નમો અરિહંતાણમ વર્તમાને તીર્થંકર નમો સિદ્ધાણમ સિદ્ધાનંતા અયોગ અમર અયોગ અમર નમો આયર્યાણમ ભવ્યાચાર્જ સુખદ કર નમો ઉવઝાયાણમ વઝાયાણમ ભણી ભણાવે અક્ષર નમો લોએ સૌ સાહુણમ સૌ સાહુણમ સાધુ સરળ મુનિવર એસો પંચણ મુક્કારો આત્મગુણી પરમેષ્ઠી નમો સૌ પાવપણાસણો સર્વ પાપો પ્રનાશકમ શકમ મંગલાણમ ચ સૌવેસિમ ત્રિકાળી છે મંગલોત્તમ પડવમ હવૈ મંગલમ પડતા વર્તે મનગલનમ મનગલનમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નરમાંથી નારાયણ થાય કૃષ્ણં વંદે નમ ગીતાય વંદે નમ ગીતાય ઓમ નમઃ શિવાય સ્વકલ્યાણમ સ્વરૂપમાય કલ્યાણમ સ્વરૂપમાં જય સચ્ચિદાનંદ સૌ ધર્મોને નમો નમઃ નમો નમઃ સ્વધર્માય નમો નમઃ માય નમો નમઃ સૌ ધર્મોને નમો નમઃ નમો નમઃ બધાને પીડીએફ મોકલી છે સિટીમાં શેર કર્યું છે જોઈ લો મને મોકલી સિટીમાં મોકલ્યું છે ને થોડો ફેન કરો પણ છે બોલ બોલ નહીં કરતા કોઈ દીવો જલે છે બાહિરનો દીવો જલે છે બાહિરનો દીવો જગાવો
પ્રભુજી ભીતરનો જગાવો પ્રભુજી ભીતરનો દીવો જલે છે બાહિરનો જગાવો પ્રભુજી ભીતરનો પહેલો દીવો તે આખો જલરાશી જગનો પહેલો દીવો તે આખો જલરાશી જગનો માંજાના મુકે કદી ભલે કાળ પ્રલયનો કદી ભલે કાળ પ્રલયનો દીવો જલે છે બાહિરનો બાહિરનો દીવો જગાવો પ્રભુજી ભીતરનો પ્રભુજી ભીતરનો બીજો દીવો તે વાયુ મંડળ બ્રહ્માંડનું બીજો દીવો તે વાયુ મંડળ બ્રહ્માંડનું સર્વાત્મા સમાનેવી ઉચ્ચ ભાવનાનો ઉચ્ચ ભાવનાનો દીવો જલે છે બાહિરનો બાહિરનો દીવો જગાવો પ્રભુજી ભીતરનો જગાવો પ્રભુજી ભીતરનો ત્રીજો દીવો તે મારી ધરતી માતા ત્રીજો દીવો તે મારી ધરતી માતા સમાને સમતાની મૂર્તિ દિલે ભાર મૂઢાત્માનો સમાને સમતાની મૂર્તિ દિલે ભાર મૂઢાત્માનો દીવો જલે છે બાહિરનો જલે છે બાહિરનો દીવો જગાવો પ્રભુજી ભીતરનો જગાવો પ્રભુજી ભીતરનો ચો
ચોથો દીવો તે ચોથો દીવો તે વિસ્તાર વ્યોમનો ચોથો દીવો તે વિસ્તાર વ્યોમનો ચોથો દીવો તે વિસ્તાર વ્યોમનો ચોથો દીવો વિસ્તાર વ્યોમનો અવકાશનુપમ એક સત નિષ્ઠાનો અવકાશનુપમ એક સત નિષ્ઠાનો દીવો જલે છે બાહિરનો દીવો જલે છે બાહિરનો દીવો જગાવો પ્રભુજી ભીતરનો દીવો જગાવો પ્રભુજી ભીતરનો પંચમ દીવો તે સૂર પંચમ દીવો તે સૂરજનું તેજ ચેતન દીવો સૂરજનું તેજ ચેતન મૂકો દ્વાર ખુલ્લા તો પ્રવેશે વિતરાગજો મૂકો દ્વાર ખુલ્લા તો પ્રવેશે વિતરાગજો ખાલી કાન જ ખુલ્લા છે, 15નો દ્વાર ખુલ્લો નથી કર્યો એટલે વિતરાગતા પ્રવેશ નથી થતી આપણામાં. સમજી ગયા? ખુલ્લું મૂકવું પડે અંદર દ્વાર. મૂકો દ્વાર ખુલ્લા તો પ્રવેશે વિતરાગજો. મૂકો દ્વાર ખુલ્લા તો પ્રવેશે વિતરાગજો. દીવો જલે છે બાહિરનો દીવો જલે છે બાહિરનો દીવો જગાવો પ્રભુજી ભીતરનો. ઉદગલ દીવા તે મારી કાયામાં પ્રગટ્યા. ઉદગલ દીવા તે મારી કાયામાં પ્રગટ્યા. ભટકલ જીવ ઝંકતો તો સંગમ ઈશ્વરનો. ભટકલ જીવ ઈશ્વરનો. ભટકલ જીવ ઝંખતો તો સંગમ ઈશ્વરનો. ઝંખતો તો સંગમ ઈશ્વરનો. દીવો જલે છે બાહિરનો. દીવો જલે છે બાહિરનો. દીવો જગાવો પ્રભુજી ભીતરનો. દીવો જગાવો
ભીતરનો દાદા કૃપાથી ઉજ્જવલ અંતરયાતમનો કૃપાથી ઉજ્જવલ અંતરાત્મનો દાદા કૃપાથી ઉજ્જવલ અંતરયાતમનો કૃપાથી ઉજ્જવલ અંતરયાતમનો દીવડો મૂળ પ્રગટ્યો છે ભીતરનો 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 દીવો જલે છે બાહિરનો દીવો જલે છે બાહિરનો દીવો જગાવો પ્રભુજી ભીતરનો દીવો જગાવો પ્રભુજી ભીતરનો દાદા કૃપાથી ઉજ્જવલ અંતરયાતમનો દાદા કૃપાથી ઉજ્જવલ અંતરાત્મનો દીવડો મૂળ પ્રગટ્યો છે ભીતરનો દીવડો મૂળ પ્રગટ્યો છે ભીતરનો જય સચ્ચિદાનંદ કાંતિયાનંદજી બંધ જ છે એની મેરેજ થઈ જાય હું પૂછું બદલો લાઈન એમને પાછળ પેલા નવા છે હજી ના ના કહ્યું અમને ચાલો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એમને આગળ આવે ને શું નામ તમારું? સુરેશભાઈ. સુરેશભાઈ. સુરતભાઈ આગળ આવો હા, વાંધો નહીં. હા, આજે સત્સંગ સુરેશભાઈ, આજે આખો સત્સંગ સ્વાધ્યાય છે ને, આ એ પ્રશ્નોત્તરી રૂપે છે. પ્રવચન, કથા કે વ્યાખ્યાન રૂપે નથી એમ. એટલે જે જાણવાની જિજ્ઞાસા હોય, વ્યવહાર સંબંધી, ધર્મ સંબંધી, વિજ્ઞાન સંબંધી, તો બધાને કહીએ છીએ એ લોકો મુક્ત મને પૂછી શકે છે અને એમાંથી આપણે સ્વાધ્યાય થયા કરશે. એટલે વાત કરજો. શું નામ છે બેનનું નામ? બેનનો રેખાબેન, લતાબેન. અચ્છા, લતાબેન. એ તો હું પૂછું પછી તમને. આપણે જો કે થોડી
રસ્તામાં ત્યાં આગળ વાત થયેલી, નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ. આજે નૌકારમાં સૌથી પહેલા પદ જે છે, જે નમસ્કાર કરીએ છીએ, તે કઈ સમજથી આપણે નમસ્કાર કરીએ છીએ, એની પાછળનું શું હાર્દ છે. એમ નૌકાર તો રોજ ગણીએ છીએ આપણે, માળાએ ફેરવીએ છીએ, બરાબર ને? તો કોને નમસ્કાર કરીએ છીએ આપણે? હા, બહુ સરસ. અરિહંત પરમાત્મા, એમાં કોણ કોણ આવે? એમ હા, બરાબર છે. એટલે મહાવિદેહ ક્ષેત્ર તેમજ અન્ય ક્ષેત્રોમાં જે વિહરમાન, વિહરમાન મીન્સ વિથ બોડી, એ વિહરમાન તીર્થંકર ભગવંતોને આપણે નમસ્કાર કરીએ છીએ. શા માટે નમસ્કાર કરવાના? આત્મકલ્યાણ. આત્મકલ્યાણ માટે, અથવા તો એ જે કેવળ જ્ઞાન દશાને પામેલા છે અને એ કેવળ જ્ઞાન દશા પામવા માટે આપણો આ મનુષ્ય અવતાર છે. આપણે કહીએ છીએ ને, દેવી દેવતાઓને પણ જે દુર્લભ છે એવો મનુષ્ય અવતાર કેટલી પુણ્યના ફળ સ્વરૂપે આપણને એ પ્રાપ્ત થયો છે. માટે નમો અરિહંતાણમ, સૌથી પહેલું પદ એ મૂકવામાં આવ્યું હોય. શું નામ આપીશું આપણે અરિહંત પરમાત્માનું? નામ દર્શાવશો તમે કે નમો અરિહંતાણમ એટલે કોણ? એમ કયા ભગવાન? કયા ભગવાન? હા, બરાબર છે. એ વર્તમાન તીર્થંકર ભગવાન છે. અને ભરત ક્ષેત્રે એવી દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય કે પોતે ખરેખર કોણ છે. અને એ દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો એ ખરેખર સિમંદર સ્વામી પરમાત્માને નમસ્કાર પહોંચાડી શકાય. અને એમના દર્શનથી આપણને પણ કેવળ જ્ઞાન પ્રગટ થઈ શકે છે. પણ એની શરૂઆત આત્મજ્ઞાનથી હોવી ઘટે. બરાબર છે? એટલે પૂછજો, બધી વાતચીત કરજો તો એમાંથી વાત નીકળશે. પછી નમો સિદ્ધાણમમાં કોને નમસ્કાર કરીશું આપણે? સિદ્ધ ભગવાન. સિદ્ધ ભગવંતો. બરાબર છે. એમાં કોણ કોણ આવશે? નામ નામ ગૌતમ સ્વામી. હા, 24 તીર્થંકર ભગવંતો જે થઈ ગયા, સિદ્ધ ભગવાન થઈ ગયા છે. એ સિદ્ધ ભગવંત. સિદ્ધ ભગવંત એટલે જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ અને આપણને પણ એ અંતિમ લક્ષ્ય નિર્વાણ, મોક્ષ જેને કહીએ છીએ આપણે, એ લક્ષ્ય આપણું રહ્યા કરે એના માટે સિદ્ધ ભગવંતો પણ બહુ જ ઉપકારી છે. પણ વિશેષ ભક્તિ નમો અરિહંતાણમની હોવી ઘટે. મોક્ષ માટે
કેવળ જ્ઞાન દશા આપણને પ્રાપ્ત થાય એના માટે વર્તમાન તીર્થંકર ભગવાનના દર્શન હોવા અત્યંત જરૂરી છે. પછી કયું પદ આવશે? નમો આયરિયાણમ, એટલે આચાર્ય ભગવાન આચાર્ય ભગવંતો. પણ કયા આચાર્ય ભગવંતો? તો કે વિતરાગ ભગવંતોએ જે આચાર કહેલા છે એ આચાર આત્મજ્ઞાન સાથે વર્તના સ્વરૂપે જે વસ્તુ એમના ચારિત્રમાં છે એ આચાર્ય ભગવંતોને આપણે નમસ્કાર કરીએ છીએ. કેવું લાગે છે તમને? હા, સંપ્રદાયના આચાર પણ પાળે છે. જે સંપ્રદાયના જે આચાર્ય હોય એ એમનો વ્યવહાર છે. શું છે? વ્યવહાર છે. પણ મહાવીર ભગવાન શું કહે છે? કયા આચાર જોઈશે? વિતરાગ ભગવંતોએ જે આચાર કહેલા છે એ આચાર જોઈશે મોક્ષ માટે. આચાર્યની પદવી પ્રાપ્ત થવી એ આખી વસ્તુ જુદી છે, અને આચાર્ય ભગવંતની આંતરિક આત્મજ્ઞાન સાથેની દશા હોવી એ આખી વસ્તુ જુદી છે. બરાબર છે? પછી કયું પદ આવશે? નમો ઉવજ્જાયાણમ, ઉપાધ્યાય ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જે પોતે હું શુદ્ધાત્મા છું એવી દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી છે, અને એ દ્રષ્ટિ જેને વિશેષ વર્તે છે એ ઉપાધ્યાય ભગવંતોને આપણે નમસ્કાર કરીએ છીએ. પોતે જે વિતરાગના માર્ગે પોતાની સમજ પ્રમાણે ચાલી રહ્યા છે અને બીજાઓને પણ એ માર્ગે ચડાવી રહ્યા છે, એવા ઉપાધ્યાય ભગવંતોને પણ આપણે નમસ્કાર કરીએ છીએ. અને પાંચમું પદ, હા, નમો લોય સૌ સાહુણમ. આ લોકના સર્વે સાધુ ભગવંતોને અમે નમસ્કાર કરીએ છીએ. પણ આ જે પાંચે પાંચ પદ છે ને એ આત્માનું લક્ષ્ય બેઠા પછી એ જુદી જુદી અનુભવની જે દશા છે એ દશાને લક્ષ્યમાં રાખીને એને નમસ્કાર કરવામાં આવે છે. આપણે તો સામાન્ય રીતે સફેદ કપડાં પહેર્યા હોય કે ભગવા કપડાં પહેર્યા હોય કે ના પહેર્યા હોય, દિગંબર સાધુ પણ હોઈ શકે, પણ આત્માની દશા સાથે એને સાધુ કહેવાય છે. એટલે નમો લોય સવ્વ સાહુણમ, હું શુદ્ધાત્મા છું
એવી પ્રતીતિ જેમને બેઠી છે એ વિતરાગોની દ્રષ્ટિએ ખરેખર સાધુ છે અને એને જ દીક્ષા કહેવાય છે. કપડા બદલવા એ દીક્ષા નથી. હું શુદ્ધાત્મા છું એવી વિશેષ પ્રતીતિ જેમને વર્તે છે એ ઉપાધ્યાય ભગવંત છે. નમો આયર્યણયમ એટલે આત્મ જ્ઞાન સાથે, જેના આચાર જ ઉપદેશ છે, બોલવાની જરૂર નથી. એવા આચાર્ય ભગવંતો. અને પછી આવે છે નમો અરિહંતાણમ. આમ તો નમો સિદ્ધાણમ આવે, પણ નમો અરિહંતાણમને સૌથી પ્રથમ આપણે નમસ્કાર કરીએ છીએ એનું મુખ્ય કારણ આ છે કેવળ જ્ઞાન. અને પછી નિર્વાણ મોક્ષ એ નમો સિદ્ધાણમ. પણ એ ઊંચું પદ હોવા છતાં એને બીજા સ્થાને મૂકેલું છે, કારણ કે એમને નમસ્કાર કરવાથી શાસન રક્ષક દેવી દેવતાઓ હોય છે, અને જે ભાવથી આપણે દર્શન કરીએ છીએ એના પરિણામ સ્વરૂપે પુણ્ય ઉપાર્જન થાય છે. અને નમો અરિહંતાણમ જેમના દર્શનથી મોક્ષ ફળ પ્રાપ્ત થાય છે. તો આ રીતે આત્મજ્ઞાનની અનુભવ દશાની જુદી જુદી શ્રેણીઓને લક્ષ્યમાં રાખીને આ અદ્ભુત શાશ્વત મંત્ર મૂકવામાં આવેલો છે. જે નવકાર મંત્ર છે એ ખાલી સાધુ લોકો બોલે તો ચાલે, એ સંન્યસ્ત મંત્ર છે. પણ પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાને 3 મંત્રો સાથે આપેલા. એક નવકાર મંત્ર, બીજો ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને ત્રીજો ઓમ નમઃ શિવાય. આ ત્રણેય મંત્રો સાથે બોલવા જોઈએ, કારણ કે જે લોકો સંસાર વ્યવહાર ધંધા નોકરી પરિવારની જવાબદારીઓમાં જે લોકો જીવન જીવી રહ્યા છે એમણે આ ત્રણેય મંત્રો સાથે બોલવા જોઈએ. નહીં તો એ મતમાં પડી જાય. મત એને જ્ઞાની પુરુષ મતાંધ કે છે. શું કે છે? મતાંધ. પોતાનો જે મત છે એ જ સાચું છે એવું માનીને એ ત્યાં બેસી જાય. મતાંધ. જ્યારે વિતરાગો કેવા છે તો કે દરેક દ્રષ્ટિ બિંદુનો જે સ્વીકાર કરે છે, દરેકની માન્યતાઓને જે સ્વીકાર કરે છે, અનેકાંતવાદકો એ વિતરાગોની દ્રષ્ટિ અદ્ભુત છે. એટલે મતાર્થી ક્યારેય આત્માર્થી થઈ શકે નહીં. જ્યાં સુધી નિષ્પક્ષપાતી વિચારસરણી આપણને પ્રગટે નહીં, થાય નહીં, ત્યાં સુધી વિતરાગ પુરુષ ઓળખાતા નથી.
કરજો વાતચીત કરી. એટલે આપણે 20 વેરમાન છે ને હરિયન પર. હાજી 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 તો આમાં આપણે સિમંદર સ્વામી પરમાત્માનું વધારે નામ લેવામાં આવે છે. હાજી. બીજા 19 તીર્થંકર પરમાત્માનું આમ કમ રીતે લેવામાં આવે છે? કારણ કે આ જે ભરત ક્ષેત્ર છે એ ભરત ક્ષેત્ર સાથે સિમંદર સ્વામી પરમાત્માને એક ઋણાનુબંધ છે. એ તો છે. ઋણાનુબંધ છે. માટે એમને જેટલા નમસ્કાર થાય એ કરવા જોઈએ. આરતી, ભક્તિ, પૂજન એ જેટલું સિમંદર સ્વામી પરમાત્માનું થશે, અને દેરાસરો પણ હજુ ઘણા લોકોને બહુ ખબર નથી. ઘણા લોકોને બહુ ખબર નથી, પણ જેમ જેમ લોકો જાણે છે કે અરિહંત પરમાત્માની ભક્તિ કરવી જોઈએ, સિદ્ધોની પણ કરવી જોઈએ. પણ ઉપકારી કોણ છે? તો કે જે વિથ બોડી છે, એમના દર્શનથી મોક્ષ થશે. માટે આ હિન્દુસ્તાનની અંદર અરિહંત પરમાત્મા શ્રી સિમંદર સ્વામી ભગવાનના જેટલા દેરાસર થશે એમાં હિન્દુસ્તાનનું કલ્યાણ રહેલું છે. માટે હોવું જોઈએ. કરજો વાતચીત તમે લતાબેન. પૂછો, ગમે તે પૂછો તમને, વાંધો નહીં. આમાં છે ને સંસારનું પૂછાય. હા, બધું. હા હા, કઈ પણ વસ્તુ પૂછાય. મુશ્કેલી હોય ને એ પૂછાય, કારણ કે બળતરા એની છે. ભગવાને નમસ્કાર એટલે એવું વાત બી કરે, વ્યવહારની વાત બી કરે. શું ભણેલા છે લતાબેન? હે? મેટ્રિક. ના ના, કઈ વાંધો નહીં, તો બરાબર છે. તો ખાલી ને તમે? મેં જીડીસીએ કીધી અને બીકોમ અને જીડીસી. અચ્છા અચ્છા, સરસ, ફાઇન. એક દીકરી છે સીએ છે અને એક બીજી છે ફેશન ડિઝાઇનર છે. દીકરી બંને દીકરીઓ હતી ને મારે સાથે હા હા હા. રૂમમાં જ છે. અચ્છા અચ્છા, એમને સત્સંગની જરૂર નહીં. એને જરૂર છે પણ ટાયર થયેલી છે. હે? ટાયર થયેલી છે એટલે ના ના ના, બરાબર છે, બરાબર છે. સાહેબ કાંતિ આનંદ એક ટાઈમે પ્રોફેસર હતો. ક્યાં? ખંભાત, આણંદ જિલ્લામાં આવ્યું. હા, ખબર છે. અને જૈન તીર્થ માટે બહુ મોટું ગણાય છે, મોટો તીર્થ famous છે. બહુ મોટું. હમણાં મારે પ્લાન છે જનવરીમાં. હે? જનવરીમાં ત્યાં જવાનો પ્લાન છે. શું વાત છે, પધારો. ડિસેમ્બર લાસ્ટ વીકમાં તો અમે પાલિતાણા જઈશું. બહુ સરસ. સ્વામીજી હા, તો પ્રશ્ન પૂછો પૂછો, સંકોચ નહીં રાખો. જાહેરમાં પૂછાય એવું ન હોય તો પછી વ્યક્તિગત પૂછી લેજો. દીપક આનંદજી છે, એમનો પણ લાભ લઈએ આપણે. દીપકાનંદજી, અમને એમ પૂછવાનું છે કે આ ધર્મની વાત કરે કે સંસારની પણ કરે છે? કેન્દ્રમાં સર્કલ આવી જાય ને, સર્કલમાં કેન્દ્ર ના આવે. આવી ગયેલું છે પણ એ સ્પષ્ટ નથી. એટલે જ્યાં કેન્દ્ર પ્રાપ્ત થાય છે એટલે આત્મજ્ઞાન અને આધ્યાત્મની વાત છે, તો તેમાં બધા જ સમાધાન મળી જાય એટલે પૂછી શકાય. હમણાં શું આરાધના કરો છો? રોજના પ્રભુ દર્શન છે, પૂજા છે અને એટલે દેરાવાસી છો. દેરાવાસી અને એક રોજ સામયિક કમ્પલસરી છે મારે તો.
હમ. સામેલ કરું છું. અને એક 5-7 માળાઓ છે. આમાં એક સિમંદર સ્વામી પરમાત્માની પણ એક માળા છે. બહુ સારું, બહુ સારું. તસવીર પણ છે મારી મંદિરમાં ઘરમાં. બરાબર. મારે એક અંગીકાર છે ને, અમારા મિત્ર છે અમૃતભાઈ, મુંબઈવાળા. બરાબર. એ મને આપી હતી. બોકયાર્ડ મંદિરમાં છે ને સિમંદર સ્વામી, ત્યાંથી હાજી. હમ. ચૈત્ય તો આપેલું છે. હમ. આપણા ઝવેરબેનનું છે એ જ ને? સામાયિક કરવાનો હેતુ શું? આત્મકલ્યાણ શાંતિ. શું કરો? સામયિક લઉં, પછી નવકારની જાપ કરું, બસ. અને જોજો. હા. પછી સામયિક કરું. એટલે 3 પગથી નવકાર થઈ જાય. હમ. બહુ સારી વાત. આંખ ખુલ્લી હોય કે આંખ બંધ હોય? 15-20 મિનિટ આંખ ખુલ્લી હોય છે, પણ લાસ્ટના 10 મિનિટ બંધ હોય. લાસ્ટમાં પછી ધ્યાનની પ્રેક્ટિસ કરું છું, પણ હજુ એક્યુરેસી મળી નથી. આંખ ખુલ્લી હોય તો બધું બહાર દેખાય કે ના દેખાય? બહાર દેખાય. પછી કોઈ આવી રીતે પાછળ વાત કરતો હોય, હા, તો દેખાય. શું વાત કરે? દેખાય દેખાય સત્સંગ ચાલે છે ને? દેખાય. ના થાય એવું હા. એટલે બંધ રાખી નીકળવું. હા. અને મંત્ર બોલતા હોય તો મંત્ર વાંચતા હોય ને એવી રીતે બોલજો. એનું એક બહુ સરસ સિદ્ધાંત છે, પ્રિન્સિપલ છે કે તમે બોલો છો એટલે તમારી વાણી એ એમાં છે. તમે બેઠા છો એટલે તમે એમાં છો. એટલે તમારું શરીર એમાં છે, તમારી વાણી બોલો છો એટલે મોટેથી બોલો, મોટેથી બોલો તો સારું. એટલે તમે બોલો એટલે વાણી એમાં છે. હવે આ ત્રીજી વાત એ બહુ મહત્વની થઈ જાય છે કે હું બોલતો જ હોઉં તો મારું ચિત્ત ક્યાં છે? આપણે કશું બોલતા હોય ને ચિત્ત કશે બીજે જઈ શકે છે? બીજે જઈ શકે છે એટલે કે હું હમણાં વાંચી રહ્યો છું તો વાંચતી વખતે મારું ચિત્ત વાંચવામાં જ હોય, પણ જો વાંચતા વાંચતા ચિત્ત મારું કશે પણ જાય, આ તો મેં નજર આમ કરી, પણ હું વાંચું છું પણ ચિત્ત કશે બીજે જઈ શકે છે. હવે જો સમજો હું વાંચતા વાંચતા મને કંઈ ધંધાની બાબતમાં મારું ચિત્ત જાય તો પછી હું બોલું છું ને એટલે બોલવાની પ્રક્રિયા ચાલુ રહે. હું બેઠો છું, બોલવાની પ્રક્રિયા ચાલુ રહે, પણ ચિત્ત ત્યાં નથી. એટલે જ્યાં ચિત્ત જાય ને ત્યાં મનમાં એ બધા વિચારો ચાલુ થઈ જાય. એટલે વાણી સામાયિકમાં છે, દેહ સામાયિકમાં છે, પણ મન નથી. ખ્યાલ આવ્યો? એટલે આનો પૂરો બેનિફિટ લેવા માટે બેઠા છો, બોલો છો, બોલે ને કાનમાં સંભળાય એટલું બોલવાનું, અને વાંચો એવી રીતે વાંચતા વાંચતા બોલું. નમો હરિહંતાણ. ઉતાવળ રાખવાની જરૂરત નથી. એવી રીતે અક્ષર તો તમને વંચાય આંખો બંધ કરીને, એનો મેક્સિમમ બેનિફિટ રહેશે. પછી કંઈક અવાજ પણ આવશે ને, પણ તમારું ફોકસ વાંચવામાં છે તો ત્યાં ડિસ્ટ્રેક્ટ નહીં થાવ તમે. ઇઝીલી ત્યાં મિનિમમ ડિસ્ટ્રેક્શન થશે. આંખ ખોલવાનો પણ વારો આવે નહીં. એ વાત છે. અને હેતુ શું કીધો? આત્મકલ્યાણ. આત્મકલ્યાણ એટલે કોનું કલ્યાણ? પોતાની આત્માનું. પોતાના આત્માનું એટલે કોનું? એ તો તમારું થઈ ગયું છે. નહીં, મારો ક્યાં થયો છે? મારા પોતાના માટે જ કરું છું. તમે કીધું આત્માના કલ્યાણ માટે. એટલે પોતાની આત્મા. પોતાના આત્માના કલ્યાણ માટે. એટલે પ્રોબ્લેમ પોતાના આત્માનો છે. છે ને. અચ્છા. એટલે એ આત્માનો પ્રોબ્લેમ શું છે?
એટલે પ્રોબ્લેમ નહીં, ખાલી એટલે એનું હમણાં કલ્યાણ નથી એમ છે ને વાત. હા એ તો કહ્યું છે ને, કલ્યાણ નથી. એટલે આપણે એનું કલ્યાણ કરવાનું છે. સામાન્ય રીતે આવી જ વાત કરતા હોય છે, પણ દુઃખ કોને છે? આત્માને છે કે તમને છે? મને તો પછી આત્માનું કલ્યાણ કરીને તમને શું ફાયદો થશે? બરાબર છે વાત? એટલે આ વાત આપણે વાત સમજવા માંગીએ છીએ. આપણે એમાં કંઈ પેલું આર્ગ્યુમેન્ટ રૂપે નહીં, પણ આપણે જે હેતુ એ કરીને ક્રિયા કે આરાધના કરીએ છીએ ને, આપણે એનો લાભ લઈ લઈએ. હવે ખરેખર તકલીફમાં આત્મા છે કે તમે છો? લતાબેન નથી. હા, તકલીફમાં આપણે છીએ. અંદર આત્મા છે ને એ જીવ માત્રમાં રહેલો છે, એને કોઈ બંધન નથી. બૂમ સુરેશભાઈ પાડે છે કે આત્મા પાડે છે? સુરેશભાઈ બૂમ લતાબેન પાડે છે કે આત્મા પાડે છે? એ બોલતા નથી. જનરલી જૈન સમાજમાં પ્રશ્નોત્તરી રૂપે સત્સંગ હોય નહીં, અને તમે એમને સવાલો કરવાનું કહો છો, અમે સાંભળવા ટેવાયેલા છીએ. એ બરાબર છે, પણ આપણે પ્રશ્ન કરીને તો વાર્તાલાપ થાય ને. नहीं प्रश्न पूछते हैं लेकिन मेरा पहला दिन है ना तो पहले दिन तो बहुत सारे प्रश्न होते हैं. ये तो क्या है, मैं तो सर खा जाता था हमारे दादाजी का. पूछने का मौका मिलता है तो टूट पड़ना चाहिए, क्योंकि પર્સનલ સેશનની જરૂર. ये पूछने का मौका कोई देते नहीं है. नहीं, हम पूछते हैं हमारे सब लेडीज महाराज सचिव होते हैं ना साध्वी जी, हाँ, तो उनके पास पे बैठते हैं ये हम तो उनसे साध्वी जी नहीं है ना. वही ना तो સંકોચ. हमें संकोच क्या है? पूछेंगे जो बात की कोई दिशा मिलती है, समाधान का एक मार्ग खुला होता है, तो मैं परेशान हूँ, मेरी आत्मा कोई परेशान नहीं है. रात की नींद मेरी खराब होती है, आत्मा की नींद खराब नहीं होती. आत्मा सो भी जाता है कि जागता रहता है? आत्मा सो जाता है कि जागता रहता है? गुजराती में बोलूँ या हिंदी में बोलूँ? હિન્દી ગુજરાતી કઈ પણ ચાલે. ચાલશે? હા, ચાલે. આત્મા સૂઈ જાય છે કે આપણે સૂઈ જઈએ છીએ? આપણે શું જોઈએ? આત્મા સૂઈ જાય તો શું થાય? આપણી સ્ટોરી પતી જાય. બરાબર છે? નહીં, એટલે આપણે આની ક્લેરિટી કરીએ ને, એટલે આપણને ખબર પડે કે મારે શોધ ક્યાં કરવાની છે, મારે પુરુષાર્થ ક્યાં કરવાનો છે. બંધાયેલો છું હું, અને આત્માનું કલ્યાણ પાછળ હું પડું. એ બહાર બધા એમ જ બોલે છે, પણ આ સ્પષ્ટતા દાદા ભગવાને કરી, અને એટલા માટે અમે પણ આપણે બે શબ્દ કહી શકીએ છીએ કે બંધન આપણને છે, એટલે કે જીવને બંધન છે. કેમ બંધન છે? અને જીવ એટલે શું? હું સુરેશભાઈ, હું લતાબેન, મારો જન્મ થયો છે અને હું મરી જવાનો છું, એવું જીવને છે, એવું જે માને છે એ જીવ છે. અને અંદર આત્મા છે તે શિવ છે. હવે આપણે એમ કહીએ કે આત્માનો મતલબ શું? આત્મા આપણે કહીએ એનો એકદમ સીધો સરળ મતલબ શું? બોલો ને જે હોય તે. અહીંયા સાચું ખોટું એક્ઝામ નથી આ. એટલે નેચરમાં તો જીવને જ આત્મા કહે ને આપણે તો. किसको आत्मा बोलते? जीव को ही ना, आत्मा किसको बोले? हाँ? गाड़ी कहाँ से कहाँ ले जाते हैं. हमने जब कहा अभी कि जीव यानी कौन? जो जीता, जिनका जन्म हुआ है, जो मर जाने वाला है, जो ऐसा मानता है, वो जीव है. और वो मैं जो मानता हूँ कि मैं रेखा बहन हूँ, वो बात है. तभी अब जीव की बात ले गए आत्मा की ओर, तो गाड़ी कहाँ जाएगी?
સમજ મેં આયા? એકચ્યુઅલી શું છે, નોર્મલ વેમાં આ બધીની આપણી પાસે ક્લેરિટી નથી. ક્લેરિટી આવી જાય ને તો તમારી બોલવામાં વિરોધાભાસ નહીં હોય, એમ્બિગ્યુટી નહીં હોય. ક્લેરિટી 1 is 1, 2 is 2, 1 plus 2 equals 3. એવી વાત છે. ખ્યાલ આવ્યો? આત્મા શિવ સ્વરૂપ છે અને આત્મા એટલે શું? હવે ખરેખર આત્મા એટલે જે આપણી અંદર ચેતન છે તે. શરીર ચેતન છે? નથી. શરીરને જડ કીધું છે, જડ કીધું. હવે ખરેખર અહીંયા દાદાએ એની પણ ફર્ધર ક્લેરિટી કરી છે, સમજણ આપી છે કે આ હરે ફરે છે ને શરીર એટલે જડ છે. જડ એટલે મિકેનિકલ કહેવાય, પણ એ મિકેનિકલ ચેતન છે. મિકેનિકલ ચેતન એટલે આ ગાડી છે ને કેવી હરે ફરે છે ને, હરે ફરે એને આપણે એક અપેક્ષા એને ચેતન કહીએ છીએ, પણ એ મૂળ ચેતન નથી. આત્મા મૂળ ચેતન છે એટલે ઓરિજિનલ રિયલ ચેતન, અને શરીર એ મિકેનિકલ ચેતન છે. મિકેનિકલ ચેતન એટલે શું? એને આપણે પાવર હોય ને, પેટ્રોલ હોય ત્યાં સુધી ગાડી ચાલે, ડીઝલ હોય ત્યાં સુધી ગાડી ચાલે. ડીઝલ પતી ગયું ને પછી સ્ટોપ થઈ જાય. એવી રીતે આપણી અંદર જે કર્મનું ડીઝલ છે ને, આયુષ્ય કર્મનું ડીઝલ છે ને ત્યાં સુધી ચાલે, અને આયુષ્ય કર્મ પૂરું થઈ ગયું ને એટલે કોઈ પણ કારણ બને અને ગાડી સ્ટોપ થઈ જાય રસ્તામાં, પછી જ્યાં હોય ત્યાં સ્ટોપ થઈ જાય. તો આપણે આત્મા પર આવીએ. ચેતન જે છે આપણી અંદર એ આત્મા છે, અને આપણે આપણા જે લોકોએ જેમણે આત્મા કરીને જે શબ્દ કોઈન કર્યો કહે છે ને, ખુલ્લો કર્યો કહીએ, આપણે એમને સલામ કરીએ. આ સલામ બહુ મોટી વાત છે, નમસ્કાર કરીએ. આત્માનો મતલબ એ તમે છો. એટલે જ્યારે આપણે એમ કહીએ તમે આત્મા જાણ્યો, એનો મતલબ શું છે? જે તમે છો તે તમે જાણ્યું. સમજાય? ઇઝી, નો ટેન્શન. ખબર પડી? દાદા ભગવાને બહુ સ્પષ્ટતા કરી છે, જબરજસ્ત. એ તમે છો. હવે હમણાં તમે શું માનો છો? તમે કોણ છો? Who are you? તમે कौन છો? आप कौन हो? जो समझ में है ध्यान से शूट कर देने का. करेक्ट, करेक्ट. એ તમે છો કરીને આપણે કહીએ. આત્માનો મતલબ એ તમે છો, અને તમે માનો છો કે હું સુરેશભાઈ છું, હું લતાબેન છું, અને તો હવે એ તમારો આત્મા શું થયો? એ તમે છો. એટલે તમારો આત્મા હું લતાબેન છું એમ કરીને થયું. કરેક્ટ? એ તમે છો નો મતલબ આત્મા. સમજાયું? હવે એ મૂળ આત્મા છે, ખરો આત્મા છે, માનેલો આત્મા છે. હું જે માનું છું કે હું લતાબેન છું, હું દીપક આનંદ છું, સુરેશભાઈ છું, તો એને વ્યવહાર આત્મા કીધો. જેનો જન્મ થાય, જે મરી જાય. અને જે ચેતન આત્મા છે, જે ચેતન સ્વરૂપ આત્મા છે, તેનો જન્મ નથી થતો અને મરણે થતો નથી. ખ્યાલ આવ્યો? હવે એને પણ આત્મા કીધું. આને પણ આત્મા પણ આજે તમારી માન્યતા આત્મા કરીને હું લતાબેન છું, હું સુરેશભાઈ છું, એટલે એ સાચી ઓળખાણ નથી. ખ્યાલ આવ્યો? જ્યારે સાચી ઓળખાણ થાય એટલે ચેતન સ્વરૂપ તે હું છું. મહાવીર ભગવાનના કાનમાં બરુખ ઉછાયા ત્યારે એમણે વર્ધમાન સ્વામી એટલે જે શરીર રૂપ હતા તે
એમને જોયું કે એમને આ પીડા થઈ અને એમને શરીરમાં જ્ઞાન છે કે આત્મામાં જ્ઞાન છે? જ્ઞાન ગુણ જાણવાની શક્તિ શરીરમાં છે, આત્મામાં છે. પણ શરીરમાં જે 5 ઇન્દ્રિયના જ્ઞાનની શક્તિ છે એ છે, પણ એ ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન પણ જ્ઞાન છે, પણ એને આત્માનું વિભાવિક જ્ઞાન કીધું, સ્વાભાવિક જ્ઞાન નથી કીધું. સ્વાભાવિક જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન છે, જે ઇન્દ્રિયોથી પર છે. અને ઇન્દ્રિય જ્ઞાન છે ને તે સુખ દુઃખ આપે, ગમો અણગમો કરાવે. સમજાય? ગમે યા ના ગમે. અને એ કર્મના ફળનું પરિણામ છે. સમજાય? એટલે એ ઇન્દ્રિય જ્ઞાનના ભોગવટો, સફરી, જે વર્ધમાન સ્વામીનું હતું, એમને મહાવીર ભગવાને જોયું અને એમને સમજાયું કે જે જ્યારે ત્રિપુરુષ નારાયણ હતા ત્યારે જે એમનાથી ભૂલ થઈ ગઈ એનું આ પરિણામ આવ્યું વર્ધમાન સ્વામી. એટલે પોતે સ્વસ્થ રહ્યા. આપણને કંઈ પણ આવે છે ત્યારે આપણને દેખાતું નથી, સમજાતું નથી કે દુઃખ કેમ આવ્યું. એટલે જે દુઃખ આપે છે, કે જેમના થકી દુઃખ મળે છે, કે જેમના થકી સુખ મળે છે, એમના માટે સારા ખરાબ ભાવ થાય છે. અને સારા ખરાબ ભાવ થવાથી અને પોતાનો જીવ સ્વરૂપે હોવું, નવું કર્મ બંધાય જ જાય. પણ શાંતિથી ભોગવીએ તો એમાં કર્મ નથી બંધાતા. શાંતિથી ભોગવો બહુ સારું. ક્ષમતાથી ભોગવીએ તો કર્મ નથી. ક્ષમતા આવશે કેવી રીતે? આવશે તો નહીં, પણ એક વાત કહું છું, વાત સાચી છે, મનમાં આગળ રાગ વાત તમારી ખોટી નથી, 100%ની વાત સાચી. પણ ક્ષમતા રહેશે કેવી રીતે એ સમજાવો મને. અને ક્ષમતાનો મતલબ શું? ક્ષમતા એવી કે રાગ દ્વેષ ન કરવાનો. રાગ દ્વેષ નહીં કરવાનું, પણ એ રાગ દ્વેષ કેવી રીતે નહીં થાય? સમજાયું? તમને દાખલો આપું. હવે કોઈકે મને સુખ આપ્યું, હવે એ મારા કર્મના પરિણામે સુખ આવે છે. હું કહું છું કે મારા કર્મના પરિણામનું મને સુખ આવ્યું. હવે અંદર મશીનરીમાં શું બને છે તે આપણે જોઈએ. એ જે સુખ આવ્યું તેમાં આપણે કહીએ છીએ ખરા કર્મનું પરિણામ છે, પણ સામા કરતા નથી દેખાતા. સામા માટે સારા ખરાબ ભાવ થાય છે કે નથી થતા? આમાં સારા ભાવ થશે, સુખ આવ્યું છે, આવે કે નહીં? હવે કેમ આવે છે? કારણ કે આ બધું કોણ કરે છે એનો જવાબ આપણી પાસે નથી. કોણ કરે છે? આપણે ભેગા કોણે કર્યા? તમને અહીંયા આવવાની પ્રેરણા કોણે કરી? અમે તો કીધું, તમને અંદરથી પ્રેરણા થઈ કે તમે આવ્યા. એ કોણે કરી? કોઈ કે તો કરીને બોલો ને. ખ્યાલ આવ્યો? આ એને ગુપ્ત તત્વ કીધું, રહસ્ય કીધું. આ રહસ્ય તીર્થંકર ભગવાનના હૃદયમાં હોય છે. આ રહસ્ય જ્યારે સમજણપૂર્વક પોતાને પ્રાપ્ત થાય છે અને સંપૂર્ણ સમજણમાં આવી જાય છે ને, ત્યારે કેવળ જ્ઞાન થાય છે. અને આ સમજાયા પછી કહેવા માટે નથી હોતું. કારણ કે આ વાત જો કોઈને ખબર પડે ને તો એનો નેટ દુરુપયોગ કરે, એનો સદુપયોગ થઈ શકે એમ જ નથી. એટલે આ બધા મોટા પુરુષો મૌન થઈ ગયા હતા. પણ દાદા ભગવાને યોગાનો યોગ અહીંયા ખુલ્લું કર્યું છે
અને માટે અને અક્રમ વિજ્ઞાન કીધું છે. ખ્યાલ આવ્યો? અક્રમ એટલે આપણી કોઈ એલિજિબિલિટી લાયકાત ન જોતા આપણને આત્મજ્ઞાન કરાવી દે. ખ્યાલ આવ્યો? ક્ષમતા રાખો બધા જ કહે છે, પણ ક્ષમતા રહેતી નથી. ક્ષમતાનો ભાવ રહે છે ને એ બહુ સારી વાત છે. અને જ્યારે ક્ષમતા નથી રહેતી તો શું કરે છે? પછી ક્ષમતા નથી રહેતી તો શું કરે છે? કહો. દ્વેષ કરો છો, હા, દ્વેષ કરો છો. ના, એ કરે, રાગદ્વેષ થાય છે, પણ રાગદ્વેષ કર્યા પછી શું કરે છે? કંઈ કરે ને? પ્રતિક્રમણ કરે છે. રોજ નથી કરતી. તમારા રસોડામાં જ્યારે કંઈ પણ પડે તો તમે શું કરો? સાંજે ધોવાનું છે ને કે તરત સાફ કરી દો? તરત સાફ કરો. ખ્યાલ આવ્યું? ચા પીધા પીધા કપડા પર ચા પડે તો આમ કે કાલે ધોવાનું જ છે ને, શું કરો? કે દોડો તરત જ. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આ તો બધી દાદાએ સમજણ ખુલ્લી કરી. બાકી તમારામાં ને અમારામાં કાંઈ ફેર નથી. અમને ખબર પડી એટલે અમે તમને બે વાત સ્પષ્ટતાથી કરી શકીએ છીએ. અને ખાસ કરીને આજે એ વસ્તુ પ્રાપ્ત થઈ શકે એમ છે માટે કહીએ છીએ કે ખુલ્લું કરીએ છીએ. એટલે એ જો ખબર પડે તો તરત જ તમે પ્રતિક્રમણ કરો. અને પ્રતિક્રમણ એવા કરેલા હોય ને તે જ ઉપયોગી થાય છે. પેલા જે છે પ્રતિક્રમણ એ ખોટા નથી, પણ એ પુણ્યનું કારણ બને છે. અને આ કર્મથી મુક્તિનું કારણ બને. ઇન્સ્ટન્ટલી થાય એ, પણ ઇન્સ્ટન્ટલી તો કેવી રીતે થશે? એટલે અહીંયા જે વાત કરી, કોણ કરે છે એનું રહસ્ય તમને ખુલ્લું થાય. અને એ ખુલ્લું કરવા માટે આત્મજ્ઞાન વગર સંભવ નથી. એટલે દાદાએ આત્માનું જ્ઞાન પણ આપ્યું અને કોણ કરે છે એ પણ આપ્યું. અને એ આપ્યા પછી જેમ કીધું છે ને કે વિતરાગોની આજ્ઞા પ્રમાણે ચાલ્યા જાઓ, તમારો મોક્ષ થઈ જશે. પણ આજ્ઞા ક્યારે પ્રાપ્ત થાય? દીક્ષિત થાવ ત્યારે. તમને દીક્ષા લેવા કે તો શું કરવું છે? ક્યારે લેશો? લેવાની છે પણ અહીંયા દાદા ભગવાને જે સ્પષ્ટતા કરી છે ને, આપણે કહે ને નમન પણ, નમસ્કાર, સાષ્ટાંગ બધું એમના માટે કશું નથી. તમે ઘરમાં રહીને ગ્રહસ્થી સંભાળીને તમે દીક્ષિત થઈ શકો છો. અને જે ભગવાનના સમયમાં દીક્ષા મળતી હતી ને એને ભગવતી દીક્ષા કહે છે. એ પ્રાપ્ત થાય છે. આ બધા લોકો જે છે ને દેખાતા સંસારીઓ કપડામાં આમ કહે ને, બધા દીક્ષિત છે, દીક્ષા લીધેલી છે. સંયમ એમને વર્તે છે, એમને ક્ષમતાનો ભાવ નથી. ખ્યાલ આવ્યો? સંયમ વર્તવો એટલે એમ જેમ આપણે કહે ને કે મારે પરણવું છે, પરણવું છે, પરણવું છે. પરણ્યા પછી પરણવું છે નથી બોલાતું. પછી તો એ સાંસારિક જીવન જીવે છે. એવી રીતે સંયમિત જીવન જીવે છે. પણ એ આજે અપવાદ રૂપે, એક્સેપ્શન રૂપે, આશ્ચર્ય રૂપે એ શક્ય બન્યું છે. અને તમને પણ પ્રાપ્ત થઈ શકે છે. એટલે પ્રાર્થના કરજો, ભાવના કરજો. આપણે મંત્ર તો બોલાયો તમે હતા ના, એની મેં તમને સમજણ તો પાડી. આપણે એક પ્રાર્થના બોલાવીએ. હા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો.
આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવ કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવ કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ના કરું અને ફરીથી આવા દોષો ના કરું એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. 5 મિનિટ છે ને. હવે તમે જે આ તમારી સમજણ બહુ કરેક્ટ છે. શ્રીમંદર સ્વામી પ્રભુ પ્રત્યક્ષ હરિયન પરમાત્મા છે. હવે આપણે એમની જોડે તાર જોડવો હોય, કારણ કે હાજર અરિહંત વગર, એમના અનુસંધાન વગર આપણને પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલે જ્યારે જ્યારે મોક્ષ માર્ગ ખુલ્લો હતો ત્યારે હાજર અરિહંત ભગવાન હતા. દાખલા તરીકે ઋષભદેવ ભગવાન તો હતા જ, મહાવીર ભગવાન તો હતા જ. રામ ભગવાન વખતે મુનિશ્રુવત સ્વામી હતા. રામ ભગવાનને જ્ઞાન થયેલું વશિષ્ઠ મુનિ થકી. વશિષ્ઠ મુનિશ્રુવત સ્વામીના જ્ઞાની હતા. એને શું કે ના એને મહર્ષિ કે, વેદાંતભાઈ ને મહર્ષિ કે, એ જ્ઞાની હતા. કૃષ્ણ ભગવાન વખતે એમના કાકાભાઈ એટલે કઝિન જ નેમિનાથ ભગવાન હતા. એટલે એમના થકી જે પાંડવોને જ્ઞાન થયેલું, ગીતા જ્ઞાન આટલું બધું વખણાય છે આગળ આજે, એની પાછળનું કારણ આ છે. આજે સિમંદર સ્વામી પ્રભુનું અનુસંધાન દાદા ભગવાનના પ્રગટ માધ્યમથી થાય છે અને એમની સાક્ષીએ પહોંચાડેલા નમસ્કાર તમને એ સીધું ફળ આપે. એટલે જો તમારી ઈચ્છા હોય તો જે દાદા પ્રાર્થના આપતા હતા આની પ્રાપ્તિ માટે અમે આપીએ. 5 મિનિટ લાગશે બીજી. જય સચ્ચિદાનંદ. બ્લુ બેગ છે ને, એનું ફર્સ્ટ કવર છે ને, એમાં બુક છે. બ્લુ બેગ, રોલર બેગ. નહીં કાલે સવારમાં નીકળ્યું. સવારે નીકળ્યું. અહીંયા છે ને દાદા ભગવાનમાં એક નાનો પ્રયોગ કરવામાં આવે છે, સમર્પણ વિધિ. સમર્પણ વિધિ કર્યા પછી એક જે કહીએ આપણે એ આત્મજ્ઞાનની પ્રવૃત્તિને કરાવવામાં આવે છે. જ્યાં અનુસંધાનની વાત કરીએ તમે રોકાવાના હોય તો સવારમાં સવારમાં નહીં, એટલે તમારી પાસે ટાઈમ નથી. તમે સવારે વહેલા નીકળો. હા, 10 વાગે આત્મસમર્પણ તમને સમજાવવાનું ચાલુ કરો. આપણને
ત્રિમંત્ર પહેલા બતાવો. આ 5 સત સાધન કહેવામાં આવે છે. સત શબ્દ આત્મા માટે વપરાય છે. સત અવિનાશી માટે વાપરવામાં આવે છે. એટલે કે સત સાધન પછી જોજો ને, તો કે સત સુધી પેજ કણો 9 કે 11. પછી કહું ત્યારે જોજો અંદર. એટલે સત એટલે અવિનાશી વસ્તુ ને એને પ્રાપ્ત કરવાની વસ્તુને સાધન કહેવામાં આવે છે. ને એ સજીવન સિવાય સત પ્રાપ્ત થતું નથી. એના માટે જીવતા જાગતા જોઈએ. એ તો ગૌતમ સ્વામીને કંઈ પણ એમણે આપ્યું હશે મહાવીર ભગવાન તો જીવતા હતા ને. ને કૃષ્ણ ભગવાનને પણ નેમિનાથ ભગવાન આપ્યું ત્યારે નેમિનાથ ભગવાન હાજર હતા. એટલે હાજર વગર કામ થતું નથી. આ એટલે આ સત સાધનમાં સૌથી પહેલું સંસાર વિઘ્ન નિવારક દાદા ભગવાન ત્રિમંત્ર. એમાં પહેલો જૈનોનો નૌકાર મંત્ર, બીજો વૈષ્ણવનો ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને ત્રીજો શિવ ધર્મવાળાનો ઓમ નમઃ શિવાય. આગળ આગળ જતા આ 3 મંત્રો છે. આવ્યો તો કે ત્યાં રોધી ઋષભદેવ દાદા ભગવાને આ 3 મંત્રો આ બધી પરિસ્થિતિ જોતા આપેલો. તો કે ભાઈ આ બોલશો તો તમને સંસારમાં તકલીફ નહીં આવે, વિઘ્ન નહીં આવે, અને તમારે જે રસ્તા ઉપર આગળ વધવું છે આત્મા પ્રાપ્તિ માટે તો એના પણ તમને રસ્તાઓ મળી આવશે. એટલે દાદાએ કહ્યું સવાર ને સાંજ જો આ 5 વખત બોલવામાં આવશે ને તો આ સંસારમાં તમે ક્યાંય ડૂબશો નહીં. શું કહ્યું? અમારું મુખારવિંદ યાદ કરીને બોલશો તો. એટલે પહેલું સત સાધન આ ત્રિમંત્ર છે. સવાર અને સાંજ 5 વખત બોલવાનું. એક વખત આપણે બોલાવી લઈએ, એક વખત બોલાવીએ તબ જોજો અંદર. બોલજો મોટે. બધા સાથે દેખાય. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોએ સવ્વ શાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચણ મુક્કારો, એસો પંચન મુકારો, સવ્વ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સર્વેસિમ, પડવમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તો કે આ 2 સાથે ઉમેરી દેશો ને તો એક્ઝેક્ટલી એનું ફળ મળશે આપણને. પછી બીજું આવે નમસ્કાર વિધિ. આગળ આગળ ફેરવ. પાછું ફેરવ. આગળ આગળ જવા દે. જુઓ ને નરેન્દ્રભાઈ, નમસ્કાર વિધિ. આગળ 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 હા, એટલે પાછળ. ઉપર લખ્યું નમસ્કાર વિધિ, ઉપર જોવાનું. લાવો એના પછી હશે શ્લોક પછી. તો કે આ નમસ્કાર વિધિ એ બ્રહ્માંડના શ્રેષ્ઠ પુરુષોને નમસ્કાર છે. ને નમસ્કાર શાના માટે કરવાના? તો કે એમની અંદર જે ગુણો છે એ આપણી અંદર પ્રગટ થાય એના માટે નમસ્કાર છે. આપણે એ રૂપ બનતા જઈએ. જેને નમસ્કાર કરીએ એમની અંદર જે ભગવાન પ્રગટ થયેલા હોય અથવા તો જે રૂપ થયા હોય તો આપણે એ રૂપ થતા જઈએ. એટલે આ નમસ્કાર વિધિમાં પહેલું વાક્ય 40 વખત લખેલું છે સિમંદર સ્વામી ભગવાનને. પછીના વાક્યો 5 એકવાર બોલાવી લઈએ આપણે. બોલાવી. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા, તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આવી રીતે 40 વખત નમસ્કાર કરીશું તો દાદા ભગવાન કહે છે કે આવી રીતે બેઠા બેઠા ખાલી બોલશો ને તો એમને 108 વાર સાષ્ટાંગ નમસ્કાર કર્યાનું ફળ મળશે કહે છે. અમારી સાક્ષીએ. કારણ કે સિમંદર સ્વામીને ડાયરેક્ટ નમસ્કાર પહોંચતા નથી. જે તો પહેલાં ISD કોડ લાગતો હતો ને ઇન્ટરનેશનલ કરવા માટે, એવી રીતે દાદા ભગવાનની સાક્ષીએ કરશો તો ડાયરેક્ટ નમસ્કાર સિમંદર સ્વામી પરમાત્માને ઝીલવા પડશે, સ્વીકારવા પડશે.
ને બાકીના બીજા નમસ્કાર છે. એમ કરીને આખી આ નમસ્કાર વિધિ છે. એના પછી આવે છે 9 કલમો, ઉપર લખેલું હશે, એ પૂરું થાય એ પાછળ જ છે. ઉપર વાંચવાનું 9 કલમો. તો કે 9 કલમો અત્યારે આપણને આ કળિયુગની અંદર સમયની બહુ મર્યાદા છે. બીજી બધી વસ્તુ માટે બહુ સમય છે, પણ ધર્મ માટે, આધ્યાત્મ માટે આપણી પાસે સમય નથી. તો કે દાદા કે આ દુનિયામાં કેટલા બધા શાસ્ત્રો છે, કેટલા બધા પુસ્તકો છે, દરરોજ પુસ્તકો નવા નવા બહાર પાડે. બધા શું કરે? તો કે આ બધા શાસ્ત્રો તમે ક્યારે વાંચી રહેશો? ફેક્ટરી ચલાવશો, કામ ધંધે જશો કે આ શાસ્ત્રો વાંચશો? કે છે એટલે કે છે કે આ તમામ શાસ્ત્રોના સાર રૂપે અમે 9 વાક્યો મૂકેલા છે, 9 કલમો જેને કહેવામાં આવે છે. તો કે દિવસમાં 3 વખત બોલશો ને તોય તમારે એનું કામ થઈ જશે. કે છે 3 વખત આખા દિવસમાં, એ 9 કલમો. પછી આવે શુદ્ધાત્માની પ્રાર્થના, જે બિહારી આનંદજી આપણને બોલાવી, ઉપર જ વાંચવાનું, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના. તરત જ છે, 2 પેજ છોડી. ઉપર વાંચો, ઉપર વાંચવાનું. નો કલમોની બાજુમાં જ છે. 9 કલમોની આગળ દા. આટલું બધું આગળ નથી. હરેન્દ્રભાઈ જુઓ. જુઓ ને યાર. આ તો explanation. તો કે શુદ્ધાત્માની પ્રાર્થના. explanation આવી ગયું. explanation આવી ગયું. હા. દાદા તો કુછ માનતા ખ્યાલ નથી આવતો. બિલકુલ નહીં ને. કેવો દાદાનું જ ખબર નથી તો આપણે કહીએ દાદાની હા, નમસ્કાર. આવે છે હજી આવે જ ભણી રહ્યા એ લોકોને બહુ ઉત્કંઠા થાય કે સમજો આવે છે આગળ. એટલે નેક્સ્ટ સ્ટેજ ઇઝ ધેટ. પાછળથી ચાલો, એ શુદ્ધાત્માની જે પ્રાર્થના બોલાય ને એમાં આ વચ્ચે આવે છે, મારાથી જે દોષો, એટલે કે આખા દિવસ દરમિયાન કોઈના માટે મનમાં ખરાબ વિચાર આવ્યો હોય, વાણીમાં બોલાઈ ગયું હોય ખરાબ, અથવા તો શરીરથી કોઈ દોષ થઈ ગયા હોય, એના આપણે રાત્રે નામ જાહેર કરવાના. ત્યાં નામ, ધારો કે તમારા માટે મને થયું હોય, એમના માટે થયું, એમના માટે, તો એના ચહેરા યાદ કરીને આ ભાઈ, આ ભાઈ, આ ભાઈ, આ ભાઈ કરીને ત્યાં બોલી જવાનું. પછી આગળ પેલું વધવાનું. એટલે રાત્રે સૂતા પહેલાનો આ પ્રયોગ છે. પછી આગળ એક છે, 5મું છેલ્લું છે, સામે છે, દાદા ભગવાનના અસીમ જય જયકારો, અખંડ સ્વરૂપ કીર્તન ભક્તિ. હવે દાદા ભગવાન કે છે, આ તમને ચિત્રપટમાં દેખાય છે ને, તો કે એ દાદા ભગવાન નથી કે છે. ખ્યાલ? તો કે જે કે 1958ની સાલમાં સુરતના પ્લેટફોર્મ ઉપર અંદર જે ભગવાન પ્રગટ થયા એ દાદા ભગવાન છે. અમે તો કંઈ જ્ઞાની પુરુષ છે, કારણ કે ભગવાન થવા માટે 360 માર્ક જોઈએ, પણ કે અમે 4 માર્કથી નપાસ થયા. કારણ કે આ કાળમાં સંપૂર્ણ કેવળ જ્ઞાન થઈ શકે એવું નથી. 360 થઈ ગયા હોત તો આપણે કહેવા રહે નહીં, પણ માર્ક ઘટ્યા એટલે આપણા માટે રોકાઈ ગયા. આપણે બધા જ પગ પકડી રાખ્યો તેમનો કે અમને જ્યાં સુધી મુક્તિ ના પામીએ ત્યાં સુધી તમારે આગળ વધવાનું નહીં, એટલે આપણા માટે એ રોકાઈ ગયા. એટલે કે અંદર જે ભગવાન પ્રગટ થયા છે એ દાદા ભગવાન છે. હવે એ કહે છે કે દાદા ભગવાન બધાની અંદર છે. દાદા ભગવાન એટલે તત્વ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, એટલે કે બધાની અંદર છે. તો કે આ દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલશો તો તમારી અંદર રહેલા ભગવાન, અહીં ધ્યાન છે તમારું, તો કે છે તમારી અંદર એ ભગવાન પ્રગટ થતા જશે. ખ્યાલ આવે છે? એટલે કે જે આ દાદા ભગવાન આ કહેતા 10 મિનિટ ઓછામાં ઓછું બોલવાનું, ને કોઈક વાર એવું લાગે મોટું વિઘ્ન આવ્યું છે તો 10 મિનિટ 50 મિનિટ બોલશો ને તો વિઘ્નો આગા પાછા થઈ જશે. ને દાદા કે બોલશો તો અમે પ્રગટ થઈશું, હાજર થઈશું, ને તમારા બધા કામ થતા જશે. તો આપણે 2 મિનિટ બોલાવી લઈએ છીએ. દાદા કેમ બોલતા હતા? દાદા શું કામ બોલતા હતા? દાદા ભગવાન પોતે પણ બોલતા હતા આમ કરીને, દાદા ભગવાન અસીમ જયકાર. તો દાદા કે અમે કેમ બોલીએ છીએ? તો કે અમારે 4 માર્કથી પાસ થવાનું છે, અમારે 360 માર્ક સુધી પહોંચવાનું છે. ને આપણે બધા હિન્દુસ્તાનમાં જન્મ થયો છે એટલે 200 ઉપર તો માર્ક હોય જ, પણ બીજા બધા ઘટે તો પૂરા તો કરવા પડે ને. એટલે દાદા કે અમને 4 માર્ક ઘટે છે, અમારે 4 માર્ક પૂરું કરવા માટે અમે પણ દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલીએ છીએ. તો કેવી રીતે બોલવાનું 2 મિનિટ બતાવી દઈએ આપણે. હું બોલાવું છું. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. એટલે આ બોલતા જશે અંદરના ભગવાન સાથે અનુસંધાન તાર જોઈન્ટ થશે ને પોતાનો સ્વાદ આવશે, આખો પોતાના આત્માનો આનંદ વર્તાશે. તો કે એવો આનંદ કોઈ દિવસ વર્તાતો નથી. તો કે આ 5 વસ્તુ બને તો કરજો, તમે જે ક્રિયા કરતા હોય કરજો, અને માળા રૂપે કરશો તો એ ચાલશે. તેથી આપણને ફાયદો થાય. શું છે, જ્ઞાની પુરુષે આપેલી વસ્તુ કરીએ ને એમાં જબરજસ્ત ફાયદો હોય. આ તો એટલે બધું થાય આપણે આ વાંચવાનું જ્યારે હોય ત્યારે. બરોબર છે, એટલે આટલું કરજો. જય બહુ ધન્યવાદ. હા, સબ સ્વામીજી का હા, ठीक है जी. आप आए उसके लिए धन्यवाद. બાકી તમે કશું પૂછવાનું હતું? હા? પદ આજે ગાયો ને આપણે હા. આ મને પહેલો દીવો છે ને, એટલે આ પહેલો દીવો તે આખો જલરાશિ જગનો માજા ના મૂકે કદી ભલે કાળ પ્રલયનો. બીજી લાઈન સમજાવો. એટલે આખી જલ વાયુ પૃથ્વી ને બધું કહે છે ને, એમાંનો એક જલ એટલે પાણીની વાત કરે છે. તો કે ગમે તેટલી તમારે આ જીવનો તમે જીવો છો તો આપણને પાણી મળી જ રહે છે. શું કહે છે, ગમે તેવો કાળ આવે, ગમે તેવું આવે, ગમે તેવી વસ્તુ ઊભી થાય છતાં પણ તમને આ વસ્તુ મળી રહે છે. પણ જે તમને મળવું જોઈએ આત્મજ્ઞાન એ નથી મળ્યું. આ બધી વસ્તુ મળે પણ તમારી અંદર જે દીવો પ્રગટ થવો જોઈએ એ થતો નથી. અત્યારે આપણી અંદર શું દીવો પ્રગટ હતો તો કે હું આમી બેન છું એ, પણ આપણો પોતાનો મૂળ દીવો પ્રગટ થતો નથી. એટલે કે મૂળ દીવો પ્રગટ થઈ જાય એ છેલ્લામાં છેલ્લું કામ થઈ જાય છે. બાકી આકાશ, જલ, પૃથ્વી એ બધાની વાયુની વાતો કરી છે આ બધા. એટલે એ 5 વસ્તુઓ તો આપણે કાયમ માટે હોય છે જ. આ મનુષ્ય જન્મ આવે એટલે 5 વસ્તુ આપણને મળી રહે છે. પરંતુ આત્મજ્ઞાન, પોતાનો દીવો પ્રગટ થવો એ ક્યારેય બનતું નથી. એ જો મળી જાય તો આપણું કાયમ માટેનું આ કામ થઈ જતું હોય છે. એટલે આ તત્વો ઉપર છે. મને એમ કે આપણે આજ્ઞા ને પહેલો આજ્ઞા એવું છે, એવું નથી ને? 5 તત્વોની જ વાત કરી છે. ઓકે. અને આ બીજો છે એ વાયુમંડળ બ્રહ્માંડનું શરૂઆતમાં સમાન એવી ઉચ્ચ ભાવનાનો. હા, જે તે હવા હોય ને, હવા હા. એ બધાને સરખી જ મળે. બરાબર, બધાને સરખી જ મળે. એટલે કે આત્મા એવી વસ્તુ છે ને જે બધામાં સરખો જ છે. સર્વાત્મામાં આત્મા સરખો છે. તો કે આપણી ભાવના શું હોવી જોઈએ? તો કે આપણી ભાવના ઉચ્ચ હોવી જોઈએ કે આત્મજ્ઞાન, આત્માનું ભાન બધાને થાય, બધા જ મોક્ષે જાય, બધાને સુખ અને શાંતિ થાય એવી આપણી ભાવના હોવી જોઈએ. જેવી રીતે હવા બધાને મળ્યા જ કરે, ગમે તે જાતિનો હોય છે પણ એને હવા મળે, એવી રીતે આત્માનું ભાન દરેકને થાય એવી આપણી ઉચ્ચ ભાવના હોવી જોઈએ. પછી આ ત્રીજો ત્રીજો મારી ધરતી. ધરતી માતા ક્ષમાને સમતાની મૂર્તિ જીલે ભાર મૂળાત્માનો. હા, એટલે કે આ જે આપણી ધરતી માતા છે એ દરેકનો ભાર ઝીલે છે કે નથી ઝીલતી? ઝીલે. ગમે તેવી વ્યક્તિ હોય, સારી વ્યક્તિ હોય, ખરાબ વ્યક્તિ હોય, છતાં પણ એ કશું બોલતી નથી ધરતી કે તમે મારા ઉપર કેમ આવી રીતે હારા માણસ નથી તો મારા ઉપર કેમ પગ મૂકો છો, તમે ખરાબ છો તો કેમ મારા ઉપર પગ મૂકો છો, બોલે જ કશું? ના. ક્ષમા અને ક્ષમતા બંને છે. એવી રીતે આ પૂતગલ એક મોટા મોટી ધરતી છે આપણી. તો કે એની ઉપર ગમે તેવા સંજોગો આવે છતાં પણ તમારી અંદર સહજ ક્ષમા હોવી જોઈએ, ક્ષમતા હોવી જોઈએ. પરંતુ આ મૂઢાત્મા દશા છે ત્યાં સુધી એ ભાલ ઝીરી શકતો નથી. પરંતુ જ્યારે પોતે અંતરાત્મા થાય છે અને પરમાત્મા તરફ જાય છે
ત્યારે એની અંદર આખી સમાન ક્ષમતા ઊભી થાય છે ને એના આધારે પોતાની અંદર આખો આત્મા પ્રગટ થતો જાય છે. એ કહેવા માંગે છે. ચોથો દીવો વિસ્તાર વ્યોમનો અવકાશ અનુપમ એક સત નિષ્ઠાનો. હા. વ્યોમ એટલે શું થાય? આકાશ. અવકાશ જ કહેવાય. વ્યોમ એટલે અવકાશ છે. તો કે એનો વિસ્તાર કેટલો છે? એનો છેડો જ ના આવે. બરાબર છે. તો કે છે કે આપણી આ સત એવી વસ્તુ છે, એની નિષ્ઠા એવી વસ્તુ છે કે જેનો ક્યારે અંત નથી. એ અજર અમર પદ છે. કેવું છે? જે રીતે પેલા વ્યોમ એટલે શું કહેવાય, અવકાશને કોઈ પણ પ્રકારનું છેડો નથી, એવો આનો પણ કોઈ પ્રકારનું એ નથી. તો આપણા માટે શું આ ઉપયોગી થાય? આપણા માટે ઉપયોગી એ જ છે. તો કે તમે આત્મા પ્રાપ્ત કરો એ જ ઉપયોગી છે. એ પામી ગયા એટલે બધી વસ્તુ આવી ગઈ કહેવાય. સમજી ગયા? આ પંચમ દીવો તે સૂરજનો તેજ ચેતન મૂકો દ્વાર ખુલ્લા તો પ્રવેશે વિતરાગજો. જે રીતે સૂરજ હોય છે, જરા આ કાચ હોય ને તો એનાથી પ્રકાશ આવશે, તમને એના કિરણો આવશે. નાનું કાણું હોય ને તો પણ એમાંથી પ્રકાશ આવશે. તો કે છે કે આપણે શું છે, તો કે આપણે આત્મા તો પ્રાપ્ત કર્યો, પરંતુ અંદર જે ખુલ્લું કરવા માટેના જે અંદર એપ્લિકેશન થવું જોઈએ એ હજુ નથી થયું. મારે આ સમજવું જ છે જે ગમે તેમ કરીને. તો કે એવું જો તમારું દ્વાર ખુલ્લો મૂકો તો આખી વિતરાગતા પ્રવેશ કરે એવી છે. પણ આપણે શું છે, ખાલી સાંભળી લીધું પછી એનું આગળ એપ્લિકેશન નથી. એપ્લિકેશન થાય તો જ કામ થાય, તો જ તમારે એને વિતરાગતા ઊભી થશે. કે વિતરાગતા ઊભી નહીં થાય. આપણે જ્યાં ઊભા છે ત્યાં જ ઊભા રહીશું. એટલે અંદર એવા દ્વાર આપણા ખુલ્લા થવા જોઈએ કે દાદા તમારું જે વિજ્ઞાન છે મારે જેમ છે તેમ એને સમજી લેવું છે. તો કે તમારે એને વિતરાગતા ખુલ્લી થશે, પ્રગટ થશે. તો કે આ પૂતગલ દીવાની અંદર, આ કાયાની અંદર દાદા ભગવાનની અસીમ કૃપાથી અંદર પ્રાગટ્ય થયું. શું થયું? હા. તો કે અનાધિકારથી આ જે જીવ જંગતો હતો, ઈશ્વર તરીકે માનતો હતો, એ ઈશ્વર અહીંયા જ પ્રગટ થયો આપણો. શું થયો? એટલે ઈશ્વર પ્રગટ તો થયો, પણ હવે પ્રત્યક્ષ કરવાનું આપણે બાકી રહ્યું. પ્રત્યક્ષ એટલે હવે આપણે અનુભવ કરવાનો બાકી રહી ગયો છે. એટલે દ્વાર ખુલી ગયો આપણો. દ્વાર ખુલ્લો થયો, પણ હવે એને પ્રગટ કરવાનું ને. પ્રગટ કેવી રીતે થશે? તો એપ્લિકેશનમાં તમે જેમ જેમ મૂકતા જશો, અનુભવમાં જેમ જેમ મૂકતા જશો, એમ અંદર ભગવાન પ્રત્યક્ષ થતા જશે. દાદાની અંદર જેવા પ્રત્યક્ષ થયેલા એવા તમારી અંદર થઈ શકશે. હા. તો કે દાદાની કૃપાથી આપણો અંતરાત્મા, આપણે અંતરાત્માનું ભાન થયું, ઉજ્જવળ થયો, ખુલ્લો થયો. હવે જે મૂળ દીવો આપણો પ્રગટ્યો છે આપણી અંદર ભીતરનો, હવે એ દીવાને આપણે બરોબર સિન્સિયર રહીએ. ગમે તેવા સંજોગો આમથી આમ હલાવનારા આવે, એને બુઝાઈ દે જેવા માટે પણ આવે, છતાં પણ એને સાચવી રાખીએ. કેવી રીતે સચવાય? તો કે ગમે તેવા સંજોગો આપણી સમક્ષ આવે ને, છતાં પણ હું શુદ્ધ આત્મા છું, ના બધું પૂતગલ છે, આના બધા સંજોગો છે. એટલે આપણો દીવો ક્યારે પણ હાથમે નહીં, ઓલાય નહીં, ને પ્રગટ રહ્યા કરે. એટલે આ ભીતરનો દીવો જબરજસ્ત પ્રગટ થયો છે. એ મૂળ દીવાથી આપણને પ્રગટ થયો છે. એટલે આપણે આપણો પોતાનો મૂળ દીવો હવે પ્રગટ કરી લેવાનો છે. એની સાથે રહી અને પકડી અને આપણે ચાલીશું તો આપણો દીવો પર દાદા ભગવાનની અંદર જેવા ભગવાન પ્રગટ થયા હતા સર્વાંશ સ્વરૂપે, એવા આપણી અંદર પર સર્વાંશ સ્વરૂપે ભગવાન પ્રગટ થશે. જય સચ્ચિદાનંદ. સવારનું કહી દો કે સવારનો જે પ્રોગ્રામ આખો કહી દો. સવારનો પ્રોગ્રામ આપણે કંઈક તમે પ્લાન કરતા હતા એ સવાર આપણે વિધિ ક્યાં રાખીએ? ત્યાં ઘાટ ઉપર કરવાની છે.